આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અમેરિકાના એવા સમાચાર વિશે જે ત્યાં વસતા દરેક ભારતીય અને ગુજરાતી ઇમિગ્રેન્ટ્સ માટે અત્યંત ગંભીર છે. અત્યારે અમેરિકાની સંસદમાં સેવ અમેરિકા એક્ટ ને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે અને આ બિલ જો પાસ થઈ ગયું તો અમેરિકામાં જે વોટિંગ કરવાની આખી પદ્ધતિ બદલાઈ જશે. અત્યાર સુધી એવું હતું કે જ્યારે તમે વોટર રજિસ્ટ્રેશન કરાવો ત્યારે તમારે માત્ર એક ફોર્મ પર સહી કરીને સોગંદ લેવા પડતા હતા કે તમે અમેરિકાના નાગરિક છો અને તમને વોટ આપવાનો અધિકાર છે, જેને સેલ્ફ એટેન્ડન્સ કહેવામાં આવે છે. પણ હવે આ નવા કાયદા હેઠળ સરકારે કડક વલણ અપનાવ્યું હોય તેવું લાગે છે અને હવે માત્ર મોઢે બોલવાથી કે સહી કરવાથી કામ નહીં ચાલે. તમારે પુરાવા તરીકે ડોક્યુમેન્ટ્સ આપવા પડશે કે તમે ખરેખર અમેરિકાના નાગરિક છો. આ બિલનો મુખ્ય હેતુ એ છે કે ફેડરલ ઇલેક્શન એટલે કે રાષ્ટ્રીય અને કોંગ્રેસની ચૂંટણીમાં કોઈ પણ બિન નાગરિક એટલે કે નોન સિટીઝન ભૂલથી પણ વોટ ન આપી શકે અને ચૂંટણીની પ્રક્રિયા એકદમ સુરક્ષિત અને પારદર્શક બને. ઘણા લોકોને પ્રશ્ન થતો હશે કે આ પુરાવા તરીકે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો જો તમારી પાસે અમેરિકન પાસપોર્ટ હોય કે તમારું બર્થ સર્ટિફિકેટ હોય તો તે માન્ય ગણાશે. આ સિવાય રિયલ આઈડી ધરાવતું ડ્રાઇવિંગ લાયસન્સ જેની ઉપર સ્ટાર હોય, જે સિટીઝનશીપ સાબિત કરતું હોય તે પણ ચાલશે અને નેચરલાઇઝેશન સર્ટિફિકેટ અથવા તો મિલિટરી આઈડી પણ આ પુરાવા તરીકે રજૂ કરી શકાશે. અત્યાર સુધી મેલ ઇન વોટર રજિસ્ટ્રેશનમાં જે છૂટછાટ હતી તેમાં પણ હવે મોટા ફેરફારો સૂચવવામાં આવ્યા છે. આ હવે કદાચ તમારે રૂબરૂ જઈને પોતાના ડોક્યુમેન્ટ્સ બતાવવા પડશે અથવા તો વધારાની તપાસમાંથી પસાર પણ થવું પડશે. રાજ્ય સરકારો પણ હવે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશનના ડેટાબેઝનો પણ ઉપયોગ કરીને ચેક કરશે કે વોટર લિસ્ટમાં કોઈ એવા વ્યક્તિનું નામ તો નથી ને જે અમેરિકન નાગરિક નથી. આ કાયદો લાવવા પાછળનું કારણ એ છે કે ચૂંટણીમાં લોકોનો વિશ્વાસ હંમેશા જળવાઈ રહે અને માત્ર લાયક નાગરિકો જ મતદાન કરે. અહીં ખાસ સમજવા જેવી વાતો એ છે કે અમેરિકામાં વોટ આપવાનો અધિકાર ફક્ત અને ફક્ત અમેરિકાના નાગરિકોને જ છે. ભલે તમે વર્ષોથી ત્યાં રહેતા હો, તમારી પાસે ગ્રીન કાર્ડ હોય, તમે ટેક્સ ભરતા હો અને તમારી પાસે સોશિયલ સિક્યુરિટી નંબર હોય તો પણ તમે નાગરિક બન્યા વગર વોટ આપી શકતા નથી. ગ્રીન કાર્ડ ધારકો માટે આ સૌથી મોટું જોખમ છે, કારણ કે જો તમે ભૂલથી પણ વોટર રજિસ્ટ્રેશન કરી નાખ્યું અથવા તો વોટ આપી દીધો તો તેને ગંભીર ગુનો ગણવામાં આવશે. આના કારણે તમારું ગ્રીન કાર્ડ રદ પણ થઈ શકે છે, તમને જેલ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં તમને અમેરિકામાંથી ભારત ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે અને ભવિષ્યમાં તમે ક્યારેય અમેરિકન નાગરિક નહીં બની શકો તેની પણ જે ભારતીય મૂળના લોકો હજુ ગ્રીન કાર્ડ પર છે અને અન્ય વિઝા પર છે તેમણે ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જ્યાં સુધી તમારી નેચરલાઇઝેશન પ્રોસેસ પૂરી ન થાય અને તમે શપથ ન લો ત્યાં સુધી કોઈ પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવો નહીં. આ નવા નિયમો તમારી સુરક્ષા માટે પણ છે, જેથી કોઈ અજાણતા કાયદો ન તોડે. અમેરિકામાં વસતા ભારતીય સમુદાયે આ બદલતા કાયદાઓ પ્રત્યે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે.